નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વસંતની નવલી સવાર સાથે આજે આપણે સૌ ચૈત્ર સુદ એકમ એટલે કે નવા હિન્દુ નવ વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજનો દિવસ છે એ ફક્ત તિથિ બદલવાનો દિવસ નથી, પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિ, આપણી પરંપરા અને રાષ્ટ્ર ચેતનાને જગાડવાનો દિવસ છે. ત્યારે આપણી સાથે જોડાયા છે રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત સહબૌદ્ધિક પ્રમુખ એવા ડૉક્ટર પ્રતીક્ષાબેન ભટ્ટ. તો તેમની સાથે હિન્દુ નવ વર્ષને લઈને ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર કૃપાબેન. જે રીતે આપણે જોઈએ છીએ કે આજે હિન્દુ નવ વર્ષ ની આપણે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, અને સાથે સાથે આપણે એ પણ જોયું કે આજે યુગાબ્દ 5128 અને વિક્રમ સંવંત 2083 અને શાલિવાહન શક સંવંત 1948 છે. તો આ શું છે? જરૂર કહીશ. પહેલાં તો નવ વર્ષે સકારંભે પવિત્ર મંગલોત્સવે શૌર્યોત્સાહ પદાર્થાય નમામો ભગવદ્ધ્વજમ. આપણી સંસ્કૃતિની અંદર વર્ષ પ્રતિપદાનું બહુ મહત્ત્વ છે, કારણ કે નવ વર્ષની શરૂઆત તમે જેમ કહ્યું એમ શક સંવંત, વિક્રમ સંવંત, તો એની પાછળ પણ ઇતિહાસ છે. શક સંવંત એટલે શાલિવાહન નામના રાજા હતા, એણે માટીના પૂતળાની અંદર પ્રાણ પૂર્યા, એટલે કે મૃતપાય સમાજને જાગૃત કરી અને દુશ્મનો ઉપર વિજય મેળવ્યો. ત્યારથી શક સંવંતની શરૂઆત થઈ છે. અને તમે કૃપાબેન વિક્રમ સંવંતની વાત કરી, તો રાજા વિક્રમે પણ દુશ્મનોને હરાવી અને વિજય પ્રાપ્ત કર્યો. તે દિવસથી વિક્રમ સંવંતની પણ શરૂઆત થઈ છે. અને ખાસ વાત કરી દઉં તો બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન આજના દિવસે કર્યું છે. એટલે આપણા માટે તો બહુ મહત્ત્વની વસ્તુ છે, મહત્ત્વનો દિવસ છે. આ સાથે જ બીજી કઈ કઈ મહત્વની ઘટનાઓ પણ જોડાયેલી છે? હા, જરૂર. આ વર્ષ પ્રતિપદાની સાથે ઘણી બધી એવી ઘટનાઓ છે જે આપણા ઇતિહાસને ઉજાગર કરે છે. તો આજના દિવસે ભગવાન શ્રી રામે વાલીના ત્રાસમાંથી દક્ષિણની પ્રજાને મુક્ત કરી હતી, એટલા માટે પણ આ દિવસ બહુ મહત્ત્વનો છે. એવી જ રીતે જે દરિયાલાલની કહીએ છીએ આપણે, દરિયાલાલ ભગવાન, હા, તો એનો પણ જન્મદિવસ આજે છે. રાજા યુધિષ્ઠિરે પણ રાજ્યારોહણ આજના દિવસે કર્યું હતું. અને એક વિશેષ વાત, જ્યારે હું રાષ્ટ્ર કાર્ય સાથે જોડાયેલી છું ત્યારે આજના દિવસે RSS, જેને આપણે જાણીએ છીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એના સ્થાપક છે એ ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર, આપણે જેને ડૉક્ટર સાહેબ નામે જાણીએ છીએ, એનો જન્મદિવસ પણ આજે છે. પ્રતિપદાનું પૌરાણિક મહત્વ શું છે? અને આપણે એ પણ જોઈએ છીએ કે આજના દિવસે આપણે ભગવા ધ્વજનું પૂજન કરીએ છીએ, તો શા માટે કરીએ છીએ? હા, જરૂર. તમને એક વાત કરતાં આનંદ થશે કે આપણા રાજાઓ હતા ને, એ ઇન્દ્ર રાજાને પણ સ્વર્ગમાં લડવાના સમયે, યુદ્ધના સમયે મદદ કરવા માટે જતા હતા. ત્યારે ઉપરીચર રાજા હતા, એ ઇન્દ્ર રાજાને મદદ કરવા ગયા હતા. અને એની પછી ખુશાલીમાં એમણે ભગવો ધ્વજ આપ્યો, અને એ રાજાએ પછી પૃથ્વી ઉપર લાવી અને એને સ્થાપિત કરી. એ ભગવો ધ્વજ અને દિવસ પણ આ વર્ષ પ્રતિપદાનો દિવસ હતો. એટલે એક વિજયનો દિવસ છે આપણી સંસ્કૃતિ માટે, અને આપણે ભગવા ધ્વજને સ્થાપિત કરીએ છીએ. ભગવા ધ્વજ તો આપણને ખબર છે, શૌર્યનો, ત્યાગનો, ક્રાંતિનો પ્રતીક છે. આપણે એ પણ જોઈએ છીએ કે લગભગ તમામ હિન્દુ તહેવારો છે એ ક્યાંક ને ક્યાંક આરોગ્ય અને આધ્યાત્મ સાથે જોડાયેલા હોય છે. તો જે આ હિન્દુ નવ વર્ષનો તહેવાર છે એ પણ આરોગ્ય અને આધ્યાત્મ સાથે કઈ રીતે જોડાયેલો છે? હા, જરૂર. ભારતીય સંસ્કૃતિની તો એ જ ખૂબી છે, કહીએ કે એ જ વિશિષ્ટતા છે. દરેક તહેવારમાં આધ્યાત્મ તો છે જ, સંસ્કૃતિનું ઉજાગર તો થાય જ છે, પણ એની સાથે આરોગ્ય પણ એટલું જ જોડાયેલું છે. ચૈત્ર સુદ એકમથી નવરાત્રિ પણ આપણે કરીએ છીએ, ઉપવાસ, એકટાણા, શક્તિની આરાધના તો કરીએ છીએ, પણ સાથે તમે કૃપાબેન જ્યાં પણ જોશો તો વર્ષ પ્રતિપદાનો જ્યાં ઉત્સવ થતો હશે ત્યારે એના પ્રસાદમાં શું હોય છે ખ્યાલ છે તમને? લીમડો અને સાકર. લીમડો એટલે કડવી વસ્તુ અને સાકર એટલે મિષ્ટ. તો જીવનની અંદર કડવા અને મીઠા બંને પ્રસંગો આવતા હોય છે, તો એ સમયે સમ રહેવું એ શીખવે છે. ઉપરાંત જ્યારે હું આરોગ્ય સાથે પણ જોડાયેલી છું તો એ ખાસ વાત કરીશ કે લીમડો છે એ આપણા આરોગ્ય માટે ખાસ ઉપયોગી છે. લીમડો એટલો ગુણકારી છે કે કડવો લીમડો પણ એના ગુણ મધુરા છે. તો
આજના દિવસથી આખો મહિનો, ચૈત્ર મહિનો જો લીમડાનું સેવન કરવામાં આવે, એના ફૂલો, એની કૂંપણો, એનું સેવન કરવામાં આવે તો તમારું આખું વર્ષ નિરોગી જાય છે. તમને તાવ કે કંઈ આવતો નથી, તમે એકદમ સ્વસ્થ રહ્યો છો. તો આ ઉપવાસ અને સાથે સાથે આ લીમડાનું સેવન એ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. અને આજના દિવસથી કરે, ઘણા બધા લોકો અલૂણું પણ ખાતા હોય છે. ચૈત્ર મહિનાની અંદર અલૂણું ખાવાનો પણ રિવાજ છે. તો ગરમીના દિવસો શરૂ થાય છે એટલે પહેલાંથી જ પ્રિકોશન્સ, આપણી સંસ્કૃતિની અંદર, આરોગ્યની અંદર કહેલું જ છે કે ને કે કૂવા પહેલાં જ ઓલો ખોદી લેવો, પાણી પહેલાં પાળ બાંધી લેવી. તો એ વાત કે તમે બીમાર જ ન પડો. ગ્રીષ્મ ઋતુમાં તમારો કેમ બચાવ થાય, અથવા તો આવનારા સમયની અંદર. અને બહુ સરસ વાત તમને કહું તો આ જે તહેવાર છે ને એ વસંત ઋતુનો તહેવાર છે. આપણી સંસ્કૃતિ હંમેશા, ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે, એને પણ કઈ ઋતુ પ્રિય છે તો ઋતુ નામ કુસુમાકર. કુસુમાકર એટલે વસંત ઋતુ. આ વસંત ઋતુની અંદર આવતો તહેવાર, નવા વર્ષની શરૂઆત એટલે ખુશાલી આપે, આનંદ આપે, આરોગ્ય આપે. એટલે એને કેમ જાળવવું, નવા વર્ષને કેમ આપણે એને સરસ રીતે ચલાવવું, એના માટે આ તહેવારનું ખાસ મહત્ત્વ છે. આપણે જોઈએ છે કે આજની પેઢી છે એ લગભગ નવો વર્ષ એટલે હેપી ન્યૂ યરથી કરીને જે સેલિબ્રેટ કરતી હોય છે. તો આજની જે નવી પેઢી છે એમને તમે હિન્દુ નવ વર્ષ વિશે શું સંદેશો આપશો? હા, ચોક્કસ કહીશ. પ્રતિપદા એટલે શું? તો કે આગલા વર્ષનું સિંહાવલોકન કરવું અને નવ વર્ષમાં આગળ ડગલું, પ્રતિપદ આગળ ડગલું ભરવું. તો આ ગયેલું વર્ષ છે એમાં શું થયું એનું અવલોકન કરી અને નવો વર્ષ માટે હવે શું મારે કરવું, નવા વર્ષની અંદર મારે કેમ આગળ વધવું, તો એનો વિચાર કરી અને નવો સંકલ્પ દ્વારા આ જીવનને કેમ વધારે શ્રેષ્ઠ બનાવવું. યુવાનો માટે પણ આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે આપણી સંસ્કૃતિની અંદર તમે જુઓ તો ખરા કે આજે નવ વર્ષની શરૂઆત, સૃષ્ટિ આખી તમે જોશો તો નવ પલ્લવિત થઈ રહી છે. આખા ફૂલોથી બગીચાઓ લાદેલા છે. અને એકદમ ક્યાંય આપણી સંસ્કૃતિની અંદર નબળી કે ઢીલી પોચી વાત જ નથી. ઉર્જાની વાત, રંગબેરંગી, તમે જુઓ ફૂલો ખીલેલા, કલરફુલ જિંદગીની વાત છે. તો દરેક યુવાનોને, દરેક સમાજને હું એ જ સંદેશ આપીશ કે આપણે આવનારા સમયની અંદર આપણી સામે ઘણા બધા પડકારો છે. તો એ પડકારો સામે આપણે કેમ વધારે સરસ રીતે, આરોગ્યના પડકારો, સમાજના કેટલા બધા પડકારો છે, તો એ પડકારો સામે પણ આપણે ખૂબ સરસ રીતે આપણું જીવન જીવીએ. અને ખાલી જીવીએ એટલું નહીં, પણ આપણું જીવ્યું છે એ સાર્થક કરીએ, સમાજ માટે કંઈક કાર્ય કરીએ અને આપણા જીવનને વધુ શ્રેષ્ઠ બનાવીએ. મને એવું લાગે છે કે આજ બધા માટે આ રસ પ્રતિપદાનો આજનો દિવસ છે એ કદાચ આનાથી વિશેષ કોઈ સંદેશો હોઈ ન શકે અને નવ વર્ષને આપણે વધાવીએ. ખૂબ સુંદર આપ અમારી સાથે જોડાયા અને હિન્દુ નવ વર્ષને લઈને અમારી સાથે જે ખૂબ મહત્ત્વની એવી વાતો કે જે કદાચ આજની પેઢી ક્યાંક ને ક્યાંક હજી જાણતી નથી, તો એ પણ આપણી સાથે જોડાઈ અને વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ કૃપાબેન.